ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું। ઝોન 3માં આવતા પોલીસ સ્ટેશનના નાગરિકો માટે આ લોન મેળો યોજવામાં આવ્યો। મકરપુરા, માંજલપુર, વાડી, પાણીગેટ અને કપુરાઈ પોલીસ સ્ટેશનના નાગરિકો માટે આ લોન મેળો યોજવામાં આવ્યો છે। ખાસ કરીને વ્યાજખોરોના ચંગુલમાંથી લોકોને બચાવી શકાય, વ્યાજખોરોના આતંકથી લોકો બચે તેવા આશય સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચનાના આધારે આ લોન મેળો યોજવામાં આવ્યો, જેમાં ભારત સરકારના તાબા હેઠળની બેંકોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ઝોન 3 વિસ્તારમાં પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા, માંજલપુર આ 5 પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને ભેગા કરીને લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। આ લોન મેળાનો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃતતા ફેલાવવાનો હતો કે જે લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી જે લોન લે છે અને પછી વ્યાજ ભરીને પોતાની કેપિટલ, પોતાની મૂડી કરતાં પણ 3-4 ગણા પૈસા ભરી દે છે અને આ જે વિશેષ સાયકલ છે, જે માયાજાળ છે, એમાં ફસાઈ છે અને પછી પોતાના પરિવારને નુકસાન પહોંચે તેવું પગલું ઉઠાવી લે છે। તો આવું કંઈ ન થાય તે માટે અન્ય અલગ અલગ બેંકોના પ્રતિનિધિઓને હાજર રાખવામાં આવ્યા, બેંકના સ્ટોલ લગાવવામાં આવ્યા અને કઈ સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓ તેમની પાસે છે, બેંક દ્વારા ઉપલબ્ધ યોજનાઓ છે, તે બાબતે તેમને માહિતગાર કરવામાં આવ્યા, જેથી આવી કોઈ લોન શાર્કમાં ન ફસાવીને બેંકનો ઉપયોગ કરે। જે પ્રાઇવેટાઇઝ બેંક, જે નેશનલાઇઝ બેંક છે, જે ગ્રામીણ બેંક છે, જે લાઇસન્સવાળા જે નાણાધીરના લોકો છે તેમનો ઉપયોગ કરે, કારણ કે તેમના ઉપર સરકારનું, આરબીઆઈનું તમામનું એક વોચ હોય છે। તો આ બાબતે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આજ રોજ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે જ આજે 13 તુજકો અર્પણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલાને તેની સોનાની ચેન પરત કરવામાં આવી છે, 27 જેટલા મોબાઈલ પરત કરવામાં આવ્યા છે અને સાયબર રિફંડ 10 લાખથી વધારે સાયબર રિફંડ કરવામાં આવ્યું છે અને કુલ મળીને 18 લાખ આસપાસનો મુદ્દામાલ પરત કરવામાં આવેલો છે।